તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। વાગી ગયા છે 6:30 આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। જો આજે તો બેન 12 દારો ભર્યું, કારણ કે અમારી ઘંટી છે એ ઘરઘંટી ખરાબ થઈ ગઈ છે, એટલે કણકી કણકી નીકળે છે, એટલે પછી પૂરું થઈ ગયું તો કીધું આજનો દી દળાવી લઈએ, પછી સમી કરાવી લેશું। તો જઈ જો કોરડા ગયા હતા તો આટલું દરાવતી થોડુંક જ દરાવ્યું, કારણ કે પછી ઘરઘંટી સમી કરાવી લેશું એટલે પછી આપણે ઘરનું દરાવ્યું ખાતા હોય એટલે આપણને બહારનું ન ફાવે, તોય પછી આપણે એવું ક્યારેક થાય તો બહાર દરાવવું પડે, એટલે થોડુંક દરાવ્યું છે, પછી ઘરઘંટી સમી આપણે કરાવી લેશું। નોકરી કણકી જ નીકળે છે, કેમ ખબર શું વાંધો થઈ ગયો હોય, તો એ હવે રિપેર કરાવી જોશે, તો હવે આપણે પછી કરાવી લેશું। જો અહીંયા લઈ આવ્યા છે સેવ, તો આજે બનાવવું છે સેવ ટમેટાનું શાક, અને પાણી આવી ગયું છે, ઉપર ટાંકો ભરાય છે, અને જો અહીંયા સરસ મજાના ફળિયા આપણે ધોઈ નાખ્યા છે। રોજ 2 ટાઈમ ધોવું પડે, 2 ટાઈમ ધોઈ સવારમાં ધોયું હોય, પાછું બપોરે પછી આપણે બધું બપોરે એટલે કે 5:30 કેમ બધું વાળ્યું હોય, પાછું ભરાઈ ગયું હોય, પછી પાણી આવે ત્યારે ધોઈ નાખીએ, કારણ કે ધૂળ જેટલી ઉડતી હોય તો ધોવું પડે। મસ્ત મજાનો પવન છે, મેં કીધું વાગ્યા 6:30, પછી થોડીકથી મોડેકથી રસોઈ બનાવીએ। લસણ ને બધું ફોલવાનું છે તો ફોલી નાખીએ ને બધા ઝાડને બધાને પાણી પીવડાવી દીધું છે। વાંચો મોટો બધો કાકીડો બેઠો છે, દેખાય જો બેઠો ઉપર, કાકીડા લોહી પી ગયા છે હમણાં તો। એક કઈ તો જઈએ તો બીજો આવ્યો છે, હવે નહીં કાઢવો જશે, એ બીજો લાગે છે, ઓલો તો નાનો હતો, આ છે મોટો। જો બેઠો છે પાર ઉપર શાંતિથી હવા ખાઈ। સારું ચાલો, મારે બનાવી છે રસોઈ, એટલે કે લસણ ને એવું બધું ફોલી નાખીએ, તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો। પલાળીને રાખી દીધી છે, તુવેરની દાળ છે અને મગની ફોતરા વગરની દાળ, એટલે કે મગસરી દાળ પલાળીને આપણે રાખી દીધી છે। હવે આપણે બનાવવાનું હતું સેવ ટમેટાનું શાક, તો હવે સેવ ટમેટાનું શાક કેન્સલ કરીને દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવવાના। મમ્મી કે બનાવી નાખ, થોડોક બનાવી નાખશું શીરો, મેં કીધું વાંધો નહીં, હજી તો હું ખાલી લસણ જ ફોલતી હતી, લસણ એમાં આપણે દાળમાં તો જોતું જોઈએ, એટલે લસણ પણ આપણે ફોલી લીધું છે। હવે મૂકવી છે દાળ બાફવા મૂકીને પછી મૂકી દઈએ ભાત બાફવા, પછી મમ્મી શીરો બનાવશે, જો ખાવો હશે તો બનાવશું। મેં કીધું વાંધો નહીં, તો એવું બનાવી નાખીએ। તો સારું ચાલો, હવે આપણે દાળ બાફવા મૂકી દઈએ। દીધું છે પાણી ઉકળવા માટે, એમાં નાખી દીધું છે થોડીક એવી હળદર, મીઠું અને તેલ। અહીંયા 2 દાળ પલાળીને પણ રાખી દીધી છે। આવી રીતે દાળ બાફીએ તો બહુ મસ્ત થાય। તમે બધા કેવી રીતે બાફો કોમેન્ટ કરીને કેજો। આમાં ઘણી બધી દાળ નખાય, મસૂરની નખાય, પણ એ આપણે કઈ નાખી નથી। હું તો ક્યારેક તો ખાલી દાળ ભાતની દાળ હોય એની જ દાળ ફ્રાય પણ બનાવું। આજે તો મેં કીધું લાઈ અલગથી બનાવીશ, એટલે આજે આપણે નાખી છે આમાં 2 દાળ નાખી છે। દર વખતે અલગ અલગ ટ્રાય મરાય, બહુ બધું મસ્ત થાય, એકનું એક શું, એટલે આપણે દર વખતે અલગ અલગ ટ્રાય કરતા હોય। તો સારું ચાલો, પેલા દાળ બાફી લઈએ, પછી હું બધી તૈયારી કરી લઉં, પછી તમને બધાને બતાવીશ। તો સારું ચાલો, તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો। આપણે દાળ વઘારવાની બધી તૈયારી થઈ ગઈ છે। અહીંયા દાળ પર બફાઈને થઈ ગઈ છે તૈયાર। અહીંયા સુધારી લીધું છે ટમેટું, ડુંગળી લઈ લીધી છે, આદુ અને લસણની પેસ્ટ બનાવી લીધી છે, અહીંયા મરચું સુધારી લીધું છે, અહીંયા ધાણા જીરું હળદર બધા મસાલા, એટલે કાંક મસાલું લઈ લીધું છે, ને લઈ લીધા છે આખા મસાલા। જો અહીંયા બટેટાનું શાક બને છે, ને અહીંયા ભાત બનીને થઈ ગયા છે તૈયાર। તો હવે આપણે દાળ વઘારવાની ચાલુ કરી દઈએ। દાળ મસ્ત બફાઈ ગઈ, હવે બધી તૈયારી થઈ ગઈ છે, આપણે તગારી સેજ ધોઈ નાખીએ। હવે પાણી ભરવા માટે રાખી દઈએ, પછી તેલ નાખીને સરસ મજાનો વઘાર કરી નાખીએ। આપણે આરે જ વઘાર કરી નાખશું, કાંઈ આપણે અલગથી તડકા લગાવતા હોય, પણ કાંઈ આજે અલગથી લગાવવું નથી, આરે જ નાખી દેવું, પાછો બીજો વઘાર કરવો નહીં એટલા માટે। હવે જો અહીંયા મૂકી દીધું છે પાણી ગરમ શું પાણી બળવા માટે। એ બધી મસ્ત મજાની બધી તૈયારી કરી લીધી છે, બધા મસાલા લઈ લીધા છે। આ દાળ સેજ બનાવશું તીખી, ગરમ મસાલો હોય તો એ પણ નખાય, ગરમ મસાલો તો નાખવો જ પડે, એટલે કે ઘરે દળેલો હોય તો એ નખાય, નકર પછી તૈયાર હોય તો એ લઈ લેવા માટે। જો ઘરે દળાવેલો છે આખો ભરેલું છે, એટલે આપણે આમાંથી જ નાખી દઈશું। હવે પાણી બળી જાય એટલી વાર છે। તમે બધા કેવી રીતે દાળ બનાવો કોમેન્ટ કરીને કેજો। ઘણી દાળ નખાય બાફવા, મારે મસૂરની નખાય, ચણાની નખાય, પણ મેં એવી કઈ નાખી નથી, ખાલી દાળ ભાતની દાળ અને મગફળી દાળ
બે જ નાખી છે. મસૂરની દાળ ને બધા નાખતા હોય પણ આપણે એવી કઈ નાખી નથી. ઘણા બનાવતા હોય ઘીમાં બનાવતા હોય પણ આપણે કઈ ઘીમાં બનાવી નથી. આપણે બનાવશું તેલમાં. ઘી પણ છે પણ એમાં કઈ બનાવી નથી, એટલા માટે બનાવી છે તેલમાં. હવે બળી જાય પછી આપણે નાખી દઈએ તેલ. અહીંયા આપણે નાખી દીધું છે તેલ. થઈ ગયું છે તેલ ગરમ. તો હવે આપણા બધા મસાલા નાખી દઈએ. આખા મસાલા નાખી દીધા છે. આપણે દાળ ફ્રાય બનાવી છે એટલે આમાં કઈ રાઈ નાખવાની હોય નહીં. આપણે દાળ ભાતની દાળ બનાવીએ તો રાઈ નખાય, આમાં પણ આપણે કઈ રાઈ નાખવી નથી. જો મસાલાને સરસ રીતે થવા દઈએ. પછી નાખી દઈએ ડુંગળી. જો મસાલા સરસ રીતે થઈ ગયા છે અને આમાં શેઠ આવી ગયા છે દૂધ લઈને. આપણે જે દાળ વઘારીએ છીએ હવે નાખી દઈએ ડુંગળી. ડુંગળીને આપણે સરસ રીતે તેલમાં ખાવા દઈશું. એકદમ સરસ રીતે થઈ જાય ત્યાં સુધી આપણે સરસ રીતે તેલમાં સાતળી લઈશું. ડુંગળીને 2-3 મિનિટ માટે સરસ રીતે તેલમાં સાતળી લઈએ. પછી નાખી દઈએ ટમેટા. આપણે ડુંગળીને પણ સરસ રીતે સાતળી લીધી છે. હવે નાખી દઈએ ટમેટા. નાખી દઈએ મરચાં. હવે સરસ રીતે આપણે બધું એકદમ તેલમાં સાતળી લઈશું. સરસ રીતે આપણે તેલમાં સાતળી લઈએ. કરી દઈએ સેજ બંધ એટલે મસ્ત રીતે બધું થઈ જાય. અને પછી નાખી દઈશું આદુ અને લસણની પેસ્ટ. એમાં સેજ નાખી દીધું છે પાણી, જેથી કરીને સરખી રીતે બધો એકદમ કાચો સ્વાદ ન રહે, બહુ મસ્ત થઈ જાય. તો હવે આપણે નાખી દઈશું સરસ રીતે આ સાતળી લઈએ. પછી નાખી દઈશું આદુ લસણની પેસ્ટ. તો ડુંગળી ટમેટા સરસ રીતે નાખી દીધું છે. હવે નાખી દઈએ પેસ્ટ. સરસ રીતે બધું પાકવા દઈશું. પછી નાખી દઈએ બધા મસાલા. સરસ રીતે આપણે બધું તેલમાં સાતળી લીધું છે. હવે નાખી દઈએ બધા મસાલા. જેમ કે પેલા તો નાખી દઈએ હિંગ. સેજ એવું નાખી દઈએ હળદર. હવે નાખી દઈએ ચટણી. આ દાળ સેજ તીખી હોય તો મજા આવે એટલે આપણે 2 ચમચી નાખી દઈશું. થોડુંક નાખી દઈશું ધાણા જીરું. હવે થોડુંક નાખી દઈએ પાણી. સરસ રીતે એકદમ વઘારને પાકવા દઈશું. હારે જ નાખી દઈશું થોડોક એવો ગરમ મસાલો ભરેલો છે. અમારે તો ઘરે દળેલો છે મસ્ત, એટલે કે દળાવેલો છે, એમ ઘરે નથી દળ્યો. આખા વરસનો હારે જ દળાવી લે. તો આપણે સેજ એવો નાખી દઈશું ગરમ મસાલો. હવે એકદમ સરસ રીતે આપણે વઘારને પાકવા દઈએ ત્યાં સુધી ઢાંકીને રાખી દઈએ. મસ્ત રીતે વઘારને આપણે પાકવા દેવાનું. ખાટું પાણી નાખવું એટલે કે આંબલીનું પાણી ન નખાય એમાં. લીંબુ નીચવીને નાખી દેવાય. નાખવું હોય તો ન નાખીએ તો પણ ચાલે. હું તો ક્યારેક નાખું ક્યારેક ન નાખું. આપણે તો બધી રીતે અલગ અલગ બનાવતા હોય. આપણો અહીંયા મસ્ત રીતે વઘાર પાકી જાય પછી આપણે નાખી દઈશું દાળ. જે આપણે બાફીને રાખી દઈએ. આમાં કઈ બ્લેન્ડર કે એવું ફેરવવાનું હોય નહીં. જો મસ્ત રીતે આવી બાફી લીધું છે. આપણો વઘાર સરસ રીતે પાકી ગયો છે. કેવું દેખાય છે વઘાર? કોમેન્ટ કરીને કહેજો. મસ્ત રીતે વઘાર આપણો પાકી ગયો છે. હવે નાખી દઈએ દાળ.
તો એકદમ સરસ રીતે બધું હલાવી દઈશ. થોડુંક નાખી દઈએ પાણી, દાળને એકદમ ઉકળવા દઈશ. મસ્ત રીતે આપણે દાળને ઉકળવા દઈએ, બનાવી નાખીએ રોટલી. તમે બધા કેવી રીતે બનાવો કોમેન્ટ કરીને કહેજો. લીંબુ પણ નખાય, બહુ મસ્ત થાય. મારે તો પણ કઈ નાખવું નથી. અને જો અહીંયા ભાત બની ગયા છે, આમાં બની ગયું છે શાક, અને દૂધ પણ આવી ગયું છે. દૂધ કરવાનું છે ગરમ. એક બાજુ દાળ ઉકળે તો બીજી બાજુ આપણે મૂકી દઈએ દૂધ ગરમ કરવા. તો જોઈ લઈએ આપણે દાળ ફ્રાય બની થઈ ગઈ છે મસ્ત મજાની તૈયાર. કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે એ જોઈ લે. મસ્ત છે ગરમ ગરમ. હજી બંધ જ કર્યો છે. કેવી બનાવીશ કોમેન્ટ કરીને કહેજો. તમે બધા એકવાર આવી રીતે બનાવજો અને પછી કોમેન્ટ કરીને કહેજો કે કેવી બને છે એ. આપણે ધાણા ભાજી પણ ઉપરથી નાખી દીધી છે. હવે કરી દઈએ બંધ. સરસ મજાનું બટેટાનું શાક પણ બની થઈ ગયું છે તૈયાર. અને અહીં આવી ગયું છે દૂધ. હવે દૂધ ગરમ પણ કરી લીધું થાય છે એટલે કે દૂધ હવે બનાવી નાખીએ રોટલી. તો સારું, ચાલો તમે પણ બધા જમવા કરવા કા બોલો. હાલો બધા વારું પાણી કરવા. જો દાળ ફ્રાય બનાય, દાળ ફ્રાય બનાવ્યા. જો કોમેડી કરું છું, તમે બધા દાંત ઘડીક વાર કાઢો ને એટલે. અને જો બટેટાનું શાક, પછી રોટલી, પછી ઠંડી ઠંડી છાશ. તો આ બધી વારું પાણી કરો. કેરી નથી ને કા? મમ્મી છાશ પી ગયા આખો ગ્લાસ ભરેલો. તો હું તો છાશ પીવું જ છું ભાઈ. છાશ પીવા તો જોઈએ જ. બધાને વારું પાણી અમારે તો છાશ તો આપણે જોઈએ જ છે. એમાં તો ન કતોય આવી છે. બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હો. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.